હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. જ્યારે સાંજના સમયે કંઈક ચટાકેદાર અને ટેસ્ટી ખાવાનું મન થાય પણ સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું હોય ત્યારે શું બનાવવું એ મોટો પ્રશ્ન થાય છે ને. તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતી પંજાબી પનીર ભેળ. આ ભેળ ટેસ્ટમાં તો બેસ્ટ જ છે પણ સાથે સુપર એનર્જી પણ આપશે. તો ચાલો પહેલાં રિવ્યૂ જોઈએ અને પછી ભેળ બનાવવાનું શરૂ કરીએ. નીલો, આ શું બનાવ્યું? કંઈક નવું ડાયટ ટેસ્ટ કર. મારા માટે? તારા માટે સ્પેશિયલ. સરસ. બધું ડાયટિંગ બધું ડાયટમાં. કેવું લાગ્યું? બહુ જ મસ્ત, મજા આવી. આવું બનાવતા રહો, અમને બી ખાવા. એવું જોયું ને કે રિવ્યૂ કેવો સરસ મળ્યો. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. એક પેન લઈ લઈશું અને પછી તેમાં આપણે 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ એડ કરીશું. હવે ઓલિવ ઓઇલને થોડું એવું આપણે ગરમ થવા દઈશું અને પછી તેમાં આપણે ઘરે બનાવેલું પનીર એડ કરીશું. આ પનીરની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે. તમે ત્યાં જઈને પનીરની રેસીપી જોઈ શકો છો અને ઘરે એકદમ કેમિકલ ફ્રી એવું પનીર બનાવીને બાળકોથી લઈ અને મોટાને બધાને ખવડાવી શકો છો. હવે પનીરને આપણે હાઈ ફ્લેમ પર શેકીશું. પનીરનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. આ પનીરને તો તમે કોઈ પણ નાના બાળકોને આવી રીતે થોડા એવા સેલો ફ્રાય કરી અને પછી તેના પર થોડા મસાલા કરી અને બાળકોને ખાવા આપશો તો બાળકો તો એકદમ હસે હસે ખાશે. તો પનીર સરસ એવું ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે. હવે આપણે ફ્લેમને એકદમ ધીમી કરી લઈશું અને તેના પર આપણે થોડા એવા મસાલા એડ કરીશું જેથી પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે. તો હવે તેમાં આપણે કયા મસાલા એડ કરવા તે આપણે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે મસાલામાં ચાટ મસાલો થોડો સ્પ્રિંકલ કરીશું અને સાથે થોડા પિઝા સિઝનિંગ પણ સ્પ્રિંકલ કરીશું જેથી પનીરનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે. તો બંને આપણે છાંટીને લઈ લીધા છે. હવે તેમાં થોડું આપણે મીઠું એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લઈશું અને પછી બધા જ મસાલા એડ કરીશું. હવે થોડી વાર તેને સાંતળી લઈશું. પનીર જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવા પનીર ક્રિસ્પી બનીને તૈયાર છે. તો હવે આ પનીરને આપણે એક પ્લેટમાં નીકાળી અને થોડી વાર સાઈડમાં રાખીશું. હવે અહીંયા આપણે ભેળ બનાવવા માટે રાગી ચિપ્સ લઈ લીધેલી છે. તો હવે તેને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું. રાગી ચિપ્સ ખૂબ જ સરસ અને હેલ્ધી હોય છે અને પ્રોટીનથી ભરેલી હોય છે. હવે થોડી ચિપ્સને આપણે ક્રશ કરી લઈશું. આવી રીતે હાથેથી જ થોડી થોડી ક્રશ કરી લઈશું. એકદમ ભૂક્કો નથી કરી દેવાનો. આટલી ચિપ્સ આપણને ખાવામાં ક્રન્ચી લાગે એવા નાના ટુકડા કરી લઈશું. હવે આપણે જે પનીરને ફ્રાય કરીને રાખ્યું છે તેને લઈ લઈશું. સાથે અહીંયા ડુંગળી અને ટામેટું લઈ લઈશું. એ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં ધાણા પણ લીધેલા છે. હવે લાસ્ટમાં થોડો ટેસ્ટ આપવા માટે તીખી ચટણી લઈ લઈશું અને પછી આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. કેવી લાગી ભેળ મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. અત્યાર સુધી લગભગ તો તમે આ ભેળ તો ક્યાંય નહીં જોઈ હોય. પહેલાં જ મારી આ પનીરની પંજાબી ભેળ જોઈ અને તરત જ ઘરે બનાવીને ટ્રાય કરજો અને ઘરનાના બધાને જ ખવડાવજો કે તમારો ઘરનાનો રિપ્લાય પણ મને કોમેન્ટ કરજો કે બધાને કેવી લાગી. હવે ભેળ સરસ એવી તૈયાર છે. તો તૈયાર છે આપણી પ્રોટીનથી ભરપૂર અને સુપર ટેસ્ટી પંજાબી ભેળ. જોઈને સ્વાદ અને હેલ્થ બંને એક જ પ્લેટમાં મળી ગયા. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હા, તમારી પોતાની ચેનલ જાયકાબાઈ ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. ફરી મળીશું આવી જ એક નવી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જ્યારે પણ આ ભેળ ઘરે બનાવો તરત જ મને કોમેન્ટ કરો. હવે આ ભેળને થોડી ચટપટી બનાવવા માટે લાસ્ટમાં તેના પર લીંબુ છાંટીશું અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તૈયાર છે એકદમ ચટપટી પંજાબી પનીર ભેળ. ખાવો, ઘરનાને બધાને ખવડાવો અને તેનો
રિપ્લાય મને તરત જ કોમેન્ટ કરજો કે ઘરનાને બધાને કેવો લાગ્યો. ત્યાં સુધી આવજો. બાય.